નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અકોટા વિધાનસભા વિસ્તારમાં વિકાસને વધુ વેગ મળ્યો છે। વોર્ડ નંબર 11માં આજે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 11માં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ગ્રાન્ટમાંથી વિવિધ લક્ષી કાર્યક્રમોના ખાતમુહૂર્ત યોજાયા હતા। આ કાર્યક્રમમાં અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમની સાથે વોર્ડ અધિકારી તેમજ વોર્ડ નંબર 11ના કોર્પોરેટરો સંગીતાબેન ચોકસી સાથે કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ વિકાસલક્ષી કામોમાં વિક્રમા બંગલોઝના આંતરિક રસ્તાની બંને બાજુ પેવર બ્લોક બેસાડવાનું કામ અંદાજિત ₹19,77,000ના ખર્ચે હાથ ધરવામાં આવશે। તે ઉપરાંત શમીમ પાર્ક સોસાયટીમાં પેવર બ્લોક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવશે। ₹3,52,000ના ખર્ચે આ કામ કરવામાં આવશે। શકીલા પાર્ક વિસ્તારમાં નવી પાણીની લાઇન નાખવાનું કામ ₹7,63,000ના ખર્ચે કરવામાં આવશે। ચાંદ કોમ્પ્લેક્સ ખાતે આંતરિક રસ્તાને આરસીસી રોડ બનાવી તેની બંને બાજુ પેવર બ્લોક બેસાડવાનું કામ અંદાજિત ₹2,46,000ના ખર્ચે કરવામાં આવશે। સ્થાનિક રહેવાસીઓએ વિકાસલક્ષી કામો બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। શકીલા પાર્કની અંદર લગભગ હું જાણું છું ત્યાં સુધી લગભગ 30 વર્ષ સુધી અમારી સોસાયટી 30 થી 40 વર્ષ સોસાયટીને થઈ ગયા હતા અને ઘણા ટાઈમથી અમારી પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન અને ઘણું ખરાબ થઈ ગયેલું પાણી વર્ષોથી ગંદુ આવતું હતું અમારે। તો અમે રિક્વેસ્ટ કોર્પોરેશનમાં વાત કરી પણ કોર્પોરેશનથી કામ થતું હતું નહીં, એટલે અમે અમારા લોકલાડીના ચૈતન્યભાઈ દેસાઈને અમે કામ સોંપ્યું હતું। તો એમાં 80-20-100ની અંદર અમને એમની સ્કીમમાં આ કામ આજે અમારું પાસ કરી અને ખાસ મુહૂર્ત કરાયું હતું। એટલે અમે એમના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારું લાઈન કર્યું અને બીજું બી ઇન ફ્યુચર અમારું કામ ચૈતન્યભાઈ કામ કરી આપશે એવી અમે આશા રાખીએ છીએ। તમારું નામ? મારું નામ ઇમ્તિયાઝ પટેલ છે। અમે સોસાયટીના રહીશ છે અને ઘણા ટાઈમથી અમે સફર થયેલા હતા પણ કામ ખૂબ સારું કરે એવી અમે આશા બી રાખીએ છીએ કોન્ટ્રાક્ટરથી અને કોર્પોરેશનથી। આજરોજ અકોટા વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ નંબર 11 ખાતે તાંદલજા વિસ્તારમાં જુદા જુદા 3-4 કામ લીધા છે, જેમાંથી પાણીનું પ્રેશર સુધારણા, સોસાયટીમાં પાણીની નળીકા ના હોય એના માટે લીધું છે કામ। પેવર આરસીસીના પણ કામો લીધા છે। લગભગ 4 કામ છે અને કુલ 33 લાખ જેવા રકમ થાય છે। અને આજે કામમાં અમારા સંગઠનના પ્રમુખ, સંગઠનના મિત્રો સાથે વિસ્તારના કાઉન્સિલર સંગીતાબેન પણ હાજર રહ્યા હતા અને વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવી આશાથી આજે ખાતમુહૂર્તો કર્યા છે। આભાર।